પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રાધનપુરના નવા નજુપુરા ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે। ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કારના બેનર્સ લગાવ્યા છે। સિંચાઈના પાણીની સમસ્યાના કારણે ગ્રામજનોમાં આક્રોશ છવાયો છે। જો સમસ્યા નહીં ઉકેલાય તો ગ્રામજનો મતદાન નહીં કરે। ગામને સિંચાઈ માટે પાણી ન મળતું હોવાનો પણ આરોપ લાગ્યો છે। અમે ગામ આખું સંપૂર્ણ સાથે ભેગા મળીને નિર્ણય લઈએ છીએ કે અમે ચૂંટણીનો સંપૂર્ણ મતદાનનો બહિષ્કાર કરીએ છીએ। જેનું કારણ એક જ છે કે અમને છેલ્લા 10 વર્ષથી પાણી મળ્યું જ નથી। સિંચાઈનું આમ તો મળ્યું જ નથી 10 વર્ષની, પણ કાયમી માટે મળ્યું જ નથી। જે કેનાલ અમને પાઇપલાઇન નાખી દેવામાં આવી છે એ ખાલી એમના પૂરતી જ નાખવામાં આવી છે, જેની અંદર પાણી આવ્યું જ નથી આજ દિવસ સુધી। એટલે અમે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ। મજૂરી કરતો હતો પણ પાણી ના આવવાને કારણે બારે મજૂરી કરવા જવી પડી। અમારા ગામે વારંવાર રિક્વેસ્ટ કરી છતાં કોઈ પાણીનું કોઈ ક્યાં ધ્યાન દેતું નથી। ચૂંટણી આવે એટલે ગાડીઓ લઈને સાહેબ આવે છે પણ કોઈ કશું ધ્યાન દેતું નથી। બીજા નર્મદાના પાણીથી ગામ વલખા મારેલું સિંચાઈ માટે, પણ કોઈ કશું કાંઈ ધ્યાન દેતું નથી।